अन्य महत्वना समाचारों पर नजर કરીશું। વડોદરામાં પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર ઉતર્યા છે। કાઉન્સિલરના પતિએ પાલિકાના કર્મચારી પર કરેલા હુમલાને લઈને વિરોધ નોંધાવ્યો। કાઉન્સિલરના પતિની ધરપકડ કરવામાં આવી તેવી કર્મચારીઓની માંગ છે। ધરપકડ ન થાય ત્યાં સુધી કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। કાઉન્સિલર પ્રફુલ્લાબેનના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો હતો અને ત્યારબાદ આ મામલો વધુ ઉગ્ર બન્યો। કાઉન્સિલર અને તેમના પતિએ અભદ્ર ભાષાનો પણ ઉલ્લેખ કર્યો હતો, ઉપયોગ કર્યો હતો, જેને લઈ હવે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એન્જિનિયરને લાફો માર્યો ત્યારબાદની આ તમામ કામગીરી થાય તેને લઈને માંગ કરવામાં આવી છે। અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ, કાઉન્સિલરના પતિએ લાફો માર્યો ત્યારબાદ આ બબાલ વધુ ઉગ્ર બની છે, હાલ શું અપડેટ? નેહા, વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરના પતિએ એક એન્જિનિયરને લાફો માર્યો હતો, ત્યારબાદ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। હજુ આ ફરિયાદ ઉપર કારેલીબાગ પોલીસ સ્ટેશને કોઈ કાર્યવાહી નથી કરી અને એને લઈને આજે તમામ કર્મચારીઓ છે એમાં રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારી એસોસિએશને આંદોલન શરૂ કર્યું છે। આજથી જે આવશ્યક કામગીરી છે એના સિવાયની તમામ કામગીરી છે એ કર્મચારીઓ બંધ રાખશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે વડોદરા કોર્પોરેશનના 2500 થી વધારે કર્મચારીઓ આજે હડતાલ ઉપર છે, કામથી અળગા રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણી પુરવઠા વિભાગની આ ઓફિસ છે, તમામ કર્મચારીઓ કામથી અળગા છે। માત્ર આવશ્યક સેવાઓ એટલે કે પાણી પહોંચાડવું અને એવી સેવાઓ છે ચાલુ રાખી છે। તમામ કામગીરી કર્મચારીઓ જે બંધ રાખી છે। મહિલા કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવાના પતિ રાજુ જેઠવાની ધરપકડ કરવામાં આવે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે એવી માંગ અત્યારે કર્મચારીઓ કરી રહ્યા છે। કર્મચારી એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં છે। અત્યારે તમામ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, આંદોલન ઉપર છે। કર્મચારી જે એન્જિનિયર એસોસિએશન છે એના પ્રમુખ આપણી સાથે છે, એમની સાથે વાત કરું। દેવમોરારીભાઈ, શું કહો છો, કેમાં હથિયાર ઉગામવું પડ્યું? કારણ કે અરજી તો 3 દિવસથી આપેલી છે, હજુ કાર્યવાહી નથી થઈ। ચોક્કસ અમારે જે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવે છે તે અનુસંધાને અમારી એફઆરઆઈ ફાટે અને એની કડક કાર્યવાહી કરવામાં આવે અને એની કોઈ નીતિ નક્કી કરવામાં આવે એવું અમારી માગણી છે। તે અનુસંધાને અમે આજે બધા જ કામથી અળગા રહ્યા છે। કેટલા કર્મચારીઓ કામથી અળગા છો? મુખ્ય મુદ્દા કયા છે માગણીઓના? કારણ કે હુમલો કર્યો છે, ગાળાગાળી પણ કરી છે, કઈ માગણીઓ છે તમારી? બસ અમારી માગણી એફઆરઆઈ ફાટે અને એની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ બાબતે એક સચોટ એક નીતિ નક્કી કરવામાં આવે આપણે પદાધિકારીઓ તરફથી, પક્ષ અને સરકાર તરફથી કે જે પણ કર્મચારી પર ક્યારે પણ કોઈ બનાવ બને હુમલાના તો એના પર કડક કાર્યવાહી અને કડક પોલીસ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે। શું કહો છો, આપ તો વર્ષોથી કોર્પોરેશનમાં કામ કરી રહ્યા છો, ક્યારે આવી ઘટના બની છે અથવા તો આવી ઘટનાના કારણે કર્મચારીઓ ઉપર, કામગીરી ઉપર કેટલી અસર પડતી? ચોક્કસ આનાથી તમામ કર્મચારીઓનું મોરલ ડાઉન થાય છે અને એની અસર કામગીરી ઉપર પડે છે કે ભાઈ વારંવાર આવો બનાવ બને તો એના માટે એક નીતિ નક્કી કરવામાં આવે કે જેથી એક સચોટ કોઈ પણ પુરાવા રૂપે એક આધાર કરી અને તો બીજા પણ કાર્યકર્તાઓ કે નાગરિકો આ રીતના સરકારી કે કોર્પોરેશનની કામગીરીને અડચણ કરતા હોય એના માટે એક દાખલો બેસે એવી કામગીરી કરે અને કડક કાર્યો કરે એવી અમારી માગણી છે। અધિકારીઓ, કર્મચારીઓ આમ તો સમાજના કામ માટે જ કામ કરતા હોય છે, ભયનો માહોલ છે કર્મચારીઓમાં? અત્યારે કેટલા કર્મચારીઓ આંદોલનના માર્ગે છે? ચોક્કસ આજે 2200 થી 2500 કર્મચારીઓ અમે જે ઓફિસ બેરર છે એ બધા આંદોલનના માર્ગે છીએ જ અને ભયનો માહોલ તો ચોક્કસ તમે કહો છો એમ આ રીતના બનાવ બને તો દિવસ રાત તમે શનિ રવિ કે રજા જાહેર જોયા વગર પણ કામગીરી 24 કલાક વડોદરા શહેરના હિતમાં, લોકોના હિતમાં, જો કે અમારી ફરજના ભાગરૂપે કરી રહ્યા છીએ પણ શહેરના અને લોકોના હિતમાં કામ કરી રહ્યા છીએ તેવા સમયમાં જો આવો બનાવ બને તો કર્મચારીઓનું એક મોરલ ડાઉન થાય છે અને હતાશા વાપે છે અને એના લીધે કામની અસર ચોક્કસ થાય છે। કામ ઉપર અસર પડી રહી છે। અત્યારે હાલ તો આપ જોઈ રહ્યા છો કે ફરિયાદ આપવા છતાં પણ કાર્યવાહી નથી થઈ, એના કારણે આ જે મહિલા કોર્પોરેટર છે એમના પતિની ધરપકડ કરવામાં આવે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે, એને લઈને આજે તમામ કર્મચારીઓ છે હડતાલ ઉપર છે। આપ આ ખાલી ખુરશીઓ જોઈ રહ્યા છો, આજે વડોદરા કોર્પોરેશનના 2500 થી વધારે કર્મચારીઓ આંદોલનના માર્ગે છે। આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ કર્મચારીઓ આજે બંધ કરી છે। એટલે એક મહિલા કોર્પોરેટરના પતિની જે હરકત છે એને લઈને અસર પડી રહી છે। વડોદરા શહેરનું જે આવશ્યક સેવાઓ સિવાયની તમામ કામગીરી છે કોર્પોરેશન લેવલથી બંધ છે। આજે સાંજે 4 વાગે મેયરને મળવાના છે। જો કંઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ એન્જિનિયર એસોસિએશન દ્વારા, કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવી છે। જી માનો આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।
અમારા સાથી કર્મચારી પર ફિલ્ડમાં કામગીરી કરતી વખતે માન્ય સભાસદશ્રીના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તે બાબતે અમે સૌ એકતા થઈને નિર્ણય કરેલો છે કે આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓને હાલ પૂરતી બંધ રાખીએ અને શહેરના નાગરિકોને તકલીફ ના પડે એ રીતે અમે પણ અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ. આગળ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી દેવામાં આવેલી છે અને એમની સાથે વાટાઘાટો ચાલુ છે.